હલખના દેવની જય, બાબા રામદેવ પીરની જય, હલખના દેવની જય, બાબા રામદેવ પીરની જય. એ બાપુ તમે ક્યાં હતા? તમને ગોતી ગોતીને થાકી ગયો. હાલો ઝટ કરો. શી વાત છે લાલા? આજ તો તું બહુ આનંદમાં લાગે છે. તે લાગે જ ને બાપુ, નાના બાપુના લગ્ન લીધા છે અને દરબારગઢમાં લગ્નની ધામધૂમ છે. બસ કન્યા આવી જ સમજો. એમ તો ઝટ કરો દરબાર, આપણે પહોંચી જઈએ. બાપુ કન્યાનું વેલડું પણ આવી ગયું. જુઓ વહુબા, તમારા સાસુ સસરા પણ મોકાસર આવી ગયા. બેઠા ઉતરો બેટા, એમના આશીર્વાદ લ્યો. જીવતી રહે દીકરી, 100 દીકરાની માં થા. અખંડ સૌભાગ્યવતી ભવ બેટા. બાપુ ગજબ થઈ ગયું. કેટલા હરામખોરો આપણા ગામની ગાયનો ધણોને વાળી રહ્યા છો. કુંવર ને મોટા હોય મારતો ઘોડે ક્યાં ગયા? ચાલો જઈને તપાસ કરીએ. શું થયું? કુંવર મારતો ઘોડે શેઠ ને ઉપડ્યા? કુંવર તો ગાય માથે રક્ષા કરવા ધીંગાણે ચડ્યા. શું કુંવર ધીંગાણે ચડ્યા? દરબાર જલ્દી કરો, તમે મારા દીકરાની મદદે જાઓ. મને મારો દીકરો હેમ હેમ લાવી આપો દરબાર. એકલા હાથે હરામખોરોનો સામનો શી રીતે કરી શકશે દરબાર? મને મારા દીકરાની શક્તિ પર પૂરો ભરોસો છે. પણ દરબાર તમે રૂપાંતે, તમને શું થયું છે આજે? તમે તો અમો માયાના બંધન તોડી નાખ્યા હતા અને આજે પાછું માયાજાળમાં ફસાવો. દરબાર મને કાંઈ નથી સાંભળવું. મને મારો દીકરો જોઈએ દરબાર, મારો દીકરો જોઈએ. રૂપા, જો કુંવર આવી ગયો, તમે ઘડીએ ધીરજ ન રાખી શક્યા? દીકરા પાપ કર્યા હતા કે તું પણ મારાથી સહી કરો. મારો દીકરો એટલી બધી ઉતાવળ હતી કે હાથે વાળો કરવા ન રોકાયા. દીકરા, માં બનવાનો મારો અભરકો તો મને પૂરો કરી લેવા દેવો તો, તને પહોંચવાના મારા કોળ તો મને પૂરા કરી લેવા દેવો તો. દરબાર જોયું તમારી જીદનું પરિણામ. તમારી જીદને લીધે મેં મારો દીકરો ખોયો. દરબાર હવે જે કરવું હોય એ કરો. અલગ તો આરા જગાવો હોય તો જગાવો, ગંગાને હાકલ કરવી હોય તો કરો, નવનાથને બોલાવો હોય તો બોલાવો. દરબાર પણ મને મારો દીકરો પાછો આપો. રૂપા, આપણાથી ઠાકર માટે કઈ ન માગી શકાય. આપણું ધર્મ તો પારખાનું ભલું કરવામાં, બીજા માટે મન ફીટવામાં છે. રૂપા, કઈ નહીં, તમારો ધર્મ તમારે આડે આવતો હોય, જો તમારા જેવા સિદ્ધ પુરુષના અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ ખોટા થઈ શકતા હોય, તો મારા જેવી અભાગણીના કંકણ ભલે તૂટી જાય, ભલે મારો સુહાગ ચાંદલો ભૂસાઈ જાય, ભલે આ લગ્નનો માંડવો મારા મોતના માંડવામાં ફેરવાઈ જાય, પણ બાપુ મને મારા પતિ સાથે ચિતાએ ચડવાની રજા આપો. દરબાર, હજે તમારું કાળજું ડગતું નથી. આ કોડ ભરી કન્યાના આંસુડા તમારા કઠણ કાળજાને પીગળાવી નથી શકતા. બોલો દરબાર, બોલો. જુવાનો, મારી સમાધિની તૈયારી કરો.
હવે તો મારે ઠાકરને દ્વાર મહેમાન ગતિ માણવા જવું છે. જલ્દી કરો જુવાનો. કાદરબાર, સમાજ લેવાની આટલી ઉતાવળ? હા રાણી, હવે મારાથી ઘડીએ રોકાવાય એમ નથી. મેં મારું બાકી રહેલું આયુષ્ય મારા દીકરાને અર્પણ કરી અને મારા બેલી પાસે તેના પ્રાણ માગ્યા હતા ને એણે મારી લાજ રાખી. હવે મારેથી ઘડીએ ન રોકાવાય. રૂપાલી, મને રજા આપો છો ને? મારી રજા કા માંગો છો દરબાર? હું તમારી સાથે જ આવું છું. જ્યાં કાયા ત્યાં છાયા હોય જ નહીં. ના રૂપા, તમે રોકાઈ જાઓ. તમે તો જાણો છો કે આપણે જેસલજી મહેમાન ગતિએ બોલાવ્યા છે. તેઓ આવે ને આપણે બંને અહીંયા ના હોઈએ તો આપણે ઠપકો સાંભળવો પડે. તમારી આજ્ઞા છે તો હું રોકાઈ જાઉં છું. તમે સીધા આવો. હું ના આવું ત્યાં લગન હાથે રોટલો ઘડજો. આ તમારી ભતવારી તમારી વાહે વાહે આવશે. છેટું નહીં પડવા દો. રૂપા, સાહસ મને વિદાય આપો. મારી ઈચ્છા છે કે મારી સમાજમાં પેલો ખૂબ તમે નાખો. તમારી આંખમાં આંસુ? તમે જ મને મોહમાયાના વમળમાંથી બહાર કાઢ્યો અને તમે જ એમાં અટવાઈ ગયા. ના દેવ, આ શોકના આંસુ નહીં, હરખના આંસુ છે. સીધા આવો મારા દેવ. આ તમારી ભતવારી તમારી પાછળ જ આવે છે. જરાય છેટું નહીં પડવા દઉં. સંતો, મહાત્મા, જલ્દી કરો. અરે મારા નાથથી મને છેટું પડી જાય છે. મારી પાસે હવે જરાય વખત નથી, જરાય વખત નથી. આવો મહાત્માઓ, આવો સંતો. કાર ઉપાડે અમને એકાએક સાથે બોલ્યા. ગુરુદેવ, વાયક તો બીજનું હતું, પણ માલદેવજી મને એકલા મૂકીને ઠાકરના દરબારમાં સીધાવ્યા. એમની ને મારી વચ્ચે છેટું ન પડી જાય એટલે આપ સૌના આશીષ મેળવવા મેં બોલાવ્યા છીએ. રૂપાંદે, તે દિવસે માલદેવજીએ કહેલું કે 6 મહિને પણ અમારી મહેમાન ગતિ આવો ને જો અમારો હાડ હોકારો ન દે તો મેવાડનું પાણી લાજે, ગદ ગંગાનું નામ લાજે, અલખનો આરાધ લાજે. અને આજે માલદેવજી એકલા ચાલી ગયા. અમારી રાહ પણ ન જોઈ. રૂપાંદે, આજે અમે તમારી મહેમાન ગતિએ નથી આવ્યા, પણ માલદેવને રામ રામ કરવા અને હાથવાર નાળિયેર આપવા આવ્યા છીએ. હું આવું છું જાડેજાજી, હું આવું છું. મારું વચન હું વિસર્યો નથી. હું આવું છું.
માલદેવજી રામ રામ.